નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના પરેલ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા દાહોદ શહેરમાં દહેશત જોવા મળી રહી છે। વન વિભાગની ટીમે દીપડાને પકડવા પાંજરું મૂક્યું। દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં મધરાત્રે એક રેલવે કર્મચારી પોતાની ફરજ ઉપરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે દીપડો નજરે પડતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી વાયુ વેગે વાત પ્રસરી જતા શહેરમાં પરેલ વિસ્તારમાં સાવચેતીપૂર્વક જવા માટેની અપીલ કરાતા ઓડિયો પણ વાયરલ થયા હતા। શહેરમાં એક દહેશતનો માહોલ સર્જાતા વન વિભાગના કર્મચારીઓ પરેલ વિસ્તારમાં દોડી આવ્યા હતા, જ્યાં દીપડાના પગલાના નિશાન પણ જોવા મળતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકી પરેલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ ચાલુ કરાયું છે। આજે વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં ગંદલાકુવા નર્સરી કે જે પરેલનો એક ભાગ છે ત્યાં એક યુવકને નોકરી જતા દરમિયાન વન્ય પ્રાણી દીપડા જોવા મળતા તેઓના મેસેજ કરેલ હતા। વન વિભાગને જાણ કરી હતી કે ભાઈ આ બાગમાં સવારે દીપડો જોવા મળેલ છે, તો અમારા નાયબ વન સંરક્ષક શ્રી RM પરમાર સાહેબની સૂચના મુજબ તે બાગમાં અમે સતત સવારથી પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને મહેરબાન સાહેબની સૂચના મુજબ એ બાગમાં હાલ દીપડા કોઈ જાનહાનિ ના થાય તે માટે પાંજરું ગોઠવવા પણ દેવામાં આવેલ છે અને જો દીપડો આ બાગમાં હશે તો પાંજરામાં પકડાશે તો એને સહી સલામત નજીકના જંગલ ભાગમાં છોડવામાં આવશે। શહેર વિસ્તારમાં દીપડાના આગમનથી લોકોમાં એક ભય જોવા મળી રહ્યો છે। શહેરીજનો મોટી સંખ્યામાં મોર્નિંગ વોક માટે પરેલ જતા હોય છે, ત્યારે આ વિસ્તારમાં વોકિંગ માટે ન જવાની અપીલ પણ કરાઈ છે। સોશિયલ મીડિયામાં જેના ઓડિયો વાયરલ થયા છે। થોડા દિવસો અગાઉ પરેલને અડીને આવેલ વાંદરિયા ગામમાં દીપડાને એક યુવક પર હુમલો કર્યો હતો, જ્યારે હવે શહેર નજીક દીપડાએ દેખા દેતા ભય જોવા મળી રહ્યો છે। દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગની ટીમ કામે લાગી ગઈ છે। શહેરીજનોએ આશા સેવી રહ્યા છે કે દીપડો જલ્દી પાંજરે પુરાય તો શહેરવાસીઓ રાહતનો દમ લે।